દિવાળી સુધીના એ કંઈ તહેવારો તો કોઈ મનાવી શકાય એમ છે નહીં. આની અંદર જ ખર્ચો એટલો થઈ ગયો છે તો તહેવાર તો કઈ રીતે મનાવવા છે. નવું વાવેતર કાંઈ થઈ શકે એમ છે નહીં. અત્યારે અંદાજિત વીઘે ખર્ચો છે ને 18,000 રૂપિયાનો, 17,000 થી 18,000 રૂપિયાનો થયો છે. આમાં કઈ જોવા પણ નથી. અત્યારે જ પૂરું થઈ ગયું, રાપ ફેરવી દીધી ટ્રેક્ટરની. સરકારને અપીલ કરીએ કે ભાઈ પડધરી તાલુકો છે ને દુષ્કાળમાં જાહેર કરે. આની અંદર નુકસાની તો મગફળીની અંદર ઓછામાં ઓછી 1.5 થી પોણા 2 લાખની નુકસાની ગઈ છે. અને જે કાંઈ આ મજૂરને અમારે ખાવા પીવાના ખર્ચા કાંઈ આ દેવા પડે એ બધા અલગથી ચડ્યા છે. ખાતર બિયારણ આ બધું ચડ્યું એની માથે 1.5 લાખ રૂપિયા ચડી ગયા છે. હેરાનગતિની વાત કરીએ તો હેરાનગતિની અંદર તો આમાં કાંઈક આવતા મહિનાના જે કાંઈ તહેવારો આવશે દિવાળી સુધીના એ કાંઈ તહેવારો તો કોઈ મનાવી શકાય એમ છે નહીં. આની અંદર જ ખર્ચો એટલો થઈ ગયો છે તો તહેવાર તો કઈ રીતે મનાવવા. સરકાર પાસે તો અપીલ એ છે કે જે કાંઈ આમાં નુકસાની આવી નુકસાનીની જે કાંઈ એને વળતર દેવી હોય એ વળતર દે અને ધિરાણો જે કાંઈ પડધરી તાલુકાના છે ન્યારા ગામના છે એ કાંઈ માફ કરે તો કાંઈક ખેડૂતોને થોડી ઘણી આશા મળે. સામનો કરવામાં તો જો સરકાર સામનો અમારી એ થોડો ઘણો વળતર આપે ને સામનો થાય તો થાય, બાકી તો સામનો તો કાંઈ થાય એમ છે નહીં. અને મગફળી તો ફેલ જ છે આ બધી. હવે વરસાદ ખેંચાય તો આ તો અત્યારે ફેલ જ છે. નવું વાવેતર કાંઈ થઈ શકે એમ છે નહીં. અને જો નવું વાવેતર કોઈના આધારે કોઈની આજુબાજુની વાડીના આધારે કરી તો પણ થાય એમ છે નહીં. અહીંયા નદીનું પાણીની લાઈનું છે બધાને નથી, અમુકને છે અમુકને નથી એને તો બધાને ફેલ જ છે. એને તો ખોટા ખર્ચા ચડી જ ગયા છે. 15 વીઘામાં સાહેબ વાવેતર કરેલું હતું, 1.5 વીઘાનો ખર્ચો થયો છે. અત્યારે અંદાજિત વીઘે ખર્ચો છે ને 18,000 રૂપિયાનો, 17,000 થી 18,000 રૂપિયાનો થયો છે. બરાબર. વરસાદ ન આવવાના કારણે આ બધું પાક નિષ્ફળ થઈ ગયો છે અને ટ્રેક્ટર અકાલી નાખ્યું માથે. વરસાદ ખેંચાય તો પૂરું સાહેબ. પછી હવે આમાં કંઈ જોવા પણ નથી. અત્યારે જ પૂરું થઈ ગયું, રાપ ફેરવી દીધી ટ્રેક્ટરની. તો હવે ક્યાં કંઈ જોવા પણ હોય અહીંયાથી. સરકારને અપીલ કરીએ કે ભાઈ પડધરી તાલુકો છે ને દુષ્કાળમાં જાહેર કરે. વરસાદ આવશે સાહેબ તો પાછળ તો મોલ થાય. ઘઉં છે, ધાણા છે, ચણા છે, જીરું છે, એનું વાવેતર થાય. બાકી તો અત્યારે કૂવામાં કંઈ પાણી ચડ્યા નથી, કોઈ જાતનો વરસાદ નથી તો કૂવામાં પાણી ક્યાંથી આવવાનું ગયો સાહેબ. નિયારામાં ઘણા ખેડૂતોને થયું સાહેબ. 50-60 જણા છે 1500 વીઘા જમીનમાંથી. ગામને તો આ જે ખેડૂત અત્યારે રાપલે નુકસાની જઈ અંદાજે 25-30 લાખની. એ તહેવારો સાહેબ મનાવવાના જ નથી. વાડીએ ઘરે ને ઘરે વાડીએ જવાનું રહેવાનું. સરકારને કહીએ છીક દુષ્કાળ જાહેર કરો તમે, બીજું કાંઈ નહીં. એના ચોપડે બોલે વરસાદ, અહીંયા હે નહીં. આ તમે જોઈ લ્યો. હા સહાય આપે તો સારું. તો કાંઈક આ તહેવારો આવે છે, નોરતા છે, આ શ્રાવણ મહિનો ગણેશ ચોથ છે તો એ મનાવી એમ.